મને એમ કે છે કે તું સરપંચ હોય તો ભલે રહ્યો. નહીં ઈ એમ કે છે તું સરપંચ હોય તો ભલે રહ્યો. હું જોઉં છું આ રોડ કોમ કરે છે તો તમે અધિકારી તમારી સામે ગામના પ્રતિનિધિ તરીકે હું અહીંયા હાજર છું. ગામનું કામ સારું થાય એના માટેથી હું અહીંયા હાજર છું. અને એ ભાઈ મને એવી ધમકી મારે કે આ રોડ હવે કેવી રીતે થાય છે હું જોઈ લઉં છું. તો મારે તમારી પાસેથી જવાબ જોઈએ સાહેબ આનું શું કરવાનું મને જવાબ આપો. તમે અધિકારી તરીકે અહીંયા હાજર છો અને કોન્ટ્રાક્ટર અહીં આવીને મને ધમકી મારતી તું સરપંચ હોય તો તારા ગામનો જ નહીં. અરે એ બોલ્યા નથી બોલ્યા અહીંયા અડધા ગામના હું કીધું આગળ તમે બોલ્યો ભાઈ તું સરપંચ હોય તો તારા ગામનો ઉતારો કર્યો. તમે ઉતારો કર્યો તું સરપંચ હોય તો તારા ગામનો. મેં તમને કીધું કે મશીન અમને કયો દી પણ તમને મેં કીધું કે આ રીતના કામ નથી કરવું. તમારું મશીન બંધ કરજો. બંધ કરવાનું કીધું ને બંધ કરવાનું કીધું. તમારાથી એમ ન કહેવાય તું સરપંચ હોય તો તારા ગામનો એમ. અમે જવાબદારી આપી છે રોડના કામ હારા કરવા હાટું મમરા ભરવા હાટુથી જવાબદારી નથી આપી. મારે આમાં બ્રશ કરી ફોરમ કામ કરવું હા બસ. તમે કોન્ટ્રાક્ટર કરી છે ને તમારે મને બોલાવવાનું છે. તમારે તમારા અધિકારી વાત કરવી. તમે ટેન્ડર કરીને આવ્યા છો. તમે ટેન્ડર કરીને આવ્યા છો. એ અધિકારીને શાંતિ રાખવાનું છે સાહેબ. હવારની માથાકૂટ ચાલે છે. આ હવારની માથાકૂટ ચાલે. મેં હવારનો હું તમને એકને એક વાત કરું છું કે સાફ કર્યા વગર કામ લાયક તમે માથે ઉભા છો જો મમરા ભરે અધિકારી તરીકે તમે માથે ઉભાઈને જો મમરા ભરાતા હોય તો તમે વિચાર કરો હાજર ન હોય તો શું થાય. અહીંયા હાજર ન થાય છે. તમારા ગામ ક્યાં સાફ કરી બતાવો મને. આ તમારી સામે ક્યાં બતાવો ક્યાં સાફ કરી છે. ફોરમ ટાને બ્રશ મારીને સાફ કરવાનું હોય. ફોરમ ટાને સાહેબ બ્રશ મારીને સાફ કરવાની વાત હતી. હાઈવે ઉપર કેમ ન થાય. માટી ઉપર ગોરમ તો ન હાલે મને એટલી ખબર પડે. માટી ઉપર ગોરમ તો ન હાલે મને એટલી ખબર પડે. ઓપનિંગ ના કરી મારે સફાઈ થાય જ હોય સાહેબ. પણ હું કહું સાફ અત્યારે કરવા માંડો. માણસો તમારી પાસે છે કરવા માંડો સાફ. આપણે પેલા જ વાત થઈ હતી વાતી સાફ થાય પછી જેટલું સાફ થાય ને એટલું જ આગળ વધારવાનું. તો તમને હું એટલી બધી ઉતાવળ છે કે સાફ કરવા માંડો. મેં તમને કીધું તું તમે એક હાથ ગાડીઓ મગાવી લ્યો એમ. મેં સવારનો હું તમને કહું છું તમારી ગાડીઓ ઠરે છે તમે પાછી જવા દો. હું કામ નથી મોકલતા. બીજા પ્લાન્ટે બીજું કામ હાલતું ત્યાં જવા દો એમ કીધું. પેલા સાફ કરવાનું હોય. ડામર કરવા આવો એટલે એક દી અગાઉ સાફ કરવાનો પછી ડામર કરવાનો. આ તો તમે સીધું સાફ કર્યા વગર કમ્પ્રેશન ખાલી લઈને આવો ધૂળ ઉડાડી મારી જેમ થોડું હોય. અમુક જગ્યાએ તમારે મમરા ભરવાનું ચાલુ કરી દેવું. અને પછી ધમકી મારવાની સરપંચ હોય તો ગામ નો અમુક જગ્યાએ પેટે નથી હાજરીમાં પ્રતિનિધિને આવી રીતના બોલવામાં આવે. અમે તમારે કીધું તો છે અને એવા ટેન્ડર શું કામ છે. ટેન્ડર કેન્સલ કરવાનો નથી હોતું. મમરા ભરવાનું કામ કરતા ને ટેન્ડર કોને આપવાનું હાથમાં નથી હોતું. શાંતિથી વાત કરો તમે. ટેન્ડર ભરવાનું ટેન્ડર મમરા ભરવાની ને ટેન્ડર કેન્સલ કરી દેવાના હોય. અહીંયા અમે એમ નથી કીધું કે તમે અહીંયા 5 બોર્ડ ભરાવો. અમે ખાલી એવું નહીં એ પ્રમાણે આપણે કરીએ. પણ એ પ્રમાણે નથી થતું. સફાઈની વસ્તુ હું આવ્યો કે તમે ફોન કર્યો તો હું આવ્યો. તમે આવ્યા તો સફાઈ પણ ત્યાં ઉભા તો થઈ આ બાજુ કરી ચાલુ કરી દીધું. તમારા માણસો પણ આ નથી થયું. મારા માણસો પદાર્થ નથી કઈ માથે માથે રહે. તમે અહીંયા સફાઈ કરવાની જવાબદારી તમારી સાથે. હું આગળ ગાડી લઈને આવ્યો મેં જોયું તમારે ક્યાં સાટવાની અગાઉ જરૂર હતી. ગારો કાઢો આયા સુધી ના તમે ન બોલતા. મારે અધિકારીએ વાત છે. તમારી વાત તમે ટેન્ડર લઈને આવ્યા છો. તમારી વાત જ નથી. મારા અધિકારીએ વાત છે. અહીંયા સુધી હું હતો. અહીંયા સુધી સફાઈ કરે. પણ હવે તમારી સામે છે ને તમારી સામે છે ને તો અહીંથી સફાઈ કરીને કામ ચાલુ કરો. બાકી બંધ કરી દો. સફાઈ કરીને કામ ચાલુ કરો. બાકી બંધ કરી સફાઈ કરી અને ભાઈને કહી દેજો હવે બીજી વાર તુકારો ન કરો. ના કરે નહીં બોલે બાકી એમ કે હું જોઈ લઉં કે હું થાય છે આમ છે તેમ છે એટલે ધમકી મારવાની આવા પાવરથી કામ કરવાનું. અરે પણ આપણે ક્યાં પણ બોલ્યા. તમે માણસોને કઈ કેવું માં હું જોઈ લઈ. હું જોઈ લઈ. તમે એમ બોલ્યા હું જોઈ લઈ. યાર આ બધા સફાઈ તમારા માણસો હતા નહીં. ઝઘડવાનો પ્રશ્ન નથી થતો. તમે હવાર ગયા છો. મેં તમને એકવાર અસભ્ય ભાષામાં ક્યાંય કોઈ જગ્યાએ ઉલ્લેખ કરીને કીધું હોય તો કયો કે તમને સાહેબ સિવાય બીજા શબ્દથી બોલાવ્યો હોય તો કયો.
બધાની પોતપોતાની ગરિમા હોય, બધાનું પોતાનું સ્વમાન હોય, સ્વાભિમાન હોય. હું સરપંચ છું, ગામે મત દીધા છે, એમને નથી દીધા, સરપંચ બનાવ્યો છે. તો પ્રતિનિધિ તરીકે હું અહીંયા હાજર હોય ને એમ કહીએ સરપંચ એટલે તું તારા ગામનો, તમારા ગામનો રોડ નથી, અમારા ગામનો રોડ નથી. પણ કઈ હું એમ કહું તો તમે એને કહો ને કે કેમ આવું બોલે છે. એ તમે પૂછ્યું છે એમને. સરપંચ હોય ને હું અહીંયા મારે કઈ રોડમાં ધ્યાન નહીં દેવાનું.